આજે આપણે થોડીક નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ વિશે થોડી ચર્ચા કરીશું. એના પહેલાં થોડું સમજીએ કે લીવરનું બોડીમાં કામ શું છે. તો લીવર બ્લડને ડિટોક્સિફાય કરે છે, બોડીમાં જે ટોક્સિન્સ છે એને રિમૂવ કરે છે અને ડાયજેશનમાં હેલ્પ કરે છે. હવે જે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ છે એટલે વધારાનું જે ફેટ છે એ લીવર પર જમા થાય છે. એને કારણે લીવરનું જે નોર્મલ ફંક્શન છે એ હેમ્પર થઈ જાય છે અને એને કારણે બોડીમાં બહુ બધા કોમ્પ્લિકેશન્સ છે ક્રિએટ થાય છે. હવે કેવા વ્યક્તિઓને આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ થઈ શકે? પહેલાંના સમયમાં જ્યારે ફેટી લીવર ડિસીઝ થતું હતું એનું મુખ્ય કારણ આલ્કોહોલિઝમ હતું. પરંતુ આજના સમયમાં જે બેઠાડું લાઇફસ્ટાઇલ છે, જે ડાયટ હેબિટ્સ છે, એને કારણે વુમન્સમાં પણ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ જોવા મળે છે. નોર્મલી હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઓબેસિટી, કોઈને કોલેસ્ટેરોલ છે, આવા પેશન્ટ્સમાં આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ વધારે જોવા મળે છે. નોર્મલી પેશન્ટ્સને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ છે તો કોઈ સિમ્ટમ્સ હોતા નથી, એ સિમ્ટોમેટિક હોય છે. એ રૂટીન ચેકઅપમાં જાય અથવા તો બીજા કોઈ રિપોર્ટ્સ કરાવવા માટે જાય ત્યારે આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ ડિટેક્ટ થાય છે. અમુક પેશન્ટોને ક્યારેય જનરલ વીકનેસ અથવા તો લીવરની જે જગ્યા છે ત્યાં ડલ પેઇન, આવા બધા સિમ્ટમ્સ હોઈ શકે, પરંતુ 80% વ્યક્તિઓમાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી. શું કરી શકાય? સૌથી પહેલાં તો જો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટેરોલ અથવા ઓબેસિટી છે એવા પેશન્ટને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ છે તો આ બધી જે કન્ડિશન્સ છે એને કંટ્રોલ કરવી જોઈએ. રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, રેગ્યુલર મેડિકેશન લેવા જોઈએ. બીજું, એક્સરસાઇઝ. 30 મિનિટની ડેઇલી એક્સરસાઇઝ કરવાથી, વેઇટ લોસ અને જે ડાયટ હેબિટ્સ છે એ ચેન્જ કરવાથી નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝમાં ઘણી રાહત રહે છે.